તો ચેતર વસાવા પર સાંસદ ધવલ પટેલના પ્રહાર. ચેતર વસાવાએ બેઠકમાં અભદ્ર વર્તન કર્યું હોવાનું ધવલ પટેલે જણાવ્યું છે અને મહિલા પ્રમુખ જ નહીં સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કર્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હવે આદિવાસીઓને ઉશ્કેરવાનું કામ ચેતર વસાવા કરે છે. આમ આદમી પાર્ટી હંમેશા આદિવાસી વિરોધી રહી છે. ચેતર વસાવાને આદિવાસી સમાજ જવાબ આપશે. પબ્લિસિટી સ્ટન્ટ તરીકે પૂરા ગુજરાતના અમારા ભોળા આદિવાસીઓને ઉશ્કેરણી કરવાનું કામ ચૈતર વસાવા અને એની પૂરી ટીમ કરી રહી છે. આ સૌથી પહેલાં તો અમારા આદિવાસી સમાજની મહિલાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું છે. જ્યાં અમારી મહિલા પ્રમુખ સારી રીતે વાત મૂકતી હતી ત્યારે એમને પણ અભદ્ર વર્તન કર્યું. એની સાથે જ અમારા જે આદિવાસી સમાજના આટલા પ્રતિભાવાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા એમને મારવાની પણ ઘટના કરી. તો આ આદિવાસી સમાજમાં સૌથી મોટો હુમલો આ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીએ કરી છે અને આમ આદમી પાર્ટીનું હંમેશા ચરિત્ર એન્ટી આદિવાસી રહ્યું છે. ચૈતર વસાવા જે અમારા આદિવાસી સમાજને તોડવાનું કામ કરે છે એ અમે જરાક પણ ચલાવવા દેવામાં આવશે નહીં. આદિવાસીઓ બધા સંગઠિત રહીને એમને એકદમ ડેમોક્રેટિકલી મુંહ તોડ જવાબ આપશે અને આદિવાસી સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ સાથે જ રહેશે.